ઓમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ. રામં રામાનુજં સીતાં ભરतं ભરતાનુજં સુગ્રીવં વાયુસૂનુંચ प्रणमामि पुनः पुनः. वेद वेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना. श्रीराम शरणं समस्त जगताम् रामं विना का गति. रामेण प्रतिहन्यते कलिमलम् रामाय कार्यं नमः. रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः. रामत्वमेवाश्रयः. ओम बत्रीसमो श्लोक जोता था गई काले आपणे. प्रवृत्ति मार्ग निरताः अविद्यावशवर्तिनः निवृत्ति मार्ग निरताः वेदांतार्थ विचारकाः. बेज मार्ग छे એટલે કે માર્ગ એટલે જીવન પદ્ધતિ. બેજ જીવન પદ્ધતિ છે, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગ એટલે ગૃહસ્થાશ્રમ, આશ્રમ પ્રમાણે જોઈએ તો. અને પછી ગૃહસ્થાશ્રમની જવાબદારી પૂરી થઈ ગઈ એટલે વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ. વાનપ્રસ્થાશ્રમમાં ઘરે ભલે રહીએ પણ ઘરના કારભારમાં આપણું કોઈ ઇન્વોલ્વમેન્ટ ના હોય. એટલે અડધી જિંદગી 100 વર્ષની ગણાય છે, એમાં અડધી જિંદગી એ અન્ય માટે, કુટુંબ માટે, બાળકો માટે, સંબંધીઓ માટે, વ્યવહાર સાચવવા માટે, અને બાકીની અડધી જિંદગી પોતાના માટે. કારણ કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે સાથે થઈ શકતું નથી. ભગવાને ભગવદ્ ગીતામાં જ્ઞાની માટે, બ્રહ્મચારી માટે, યોગી માટે 2-3 જગ્યાએ કહેલું છે કે એને કેવા સ્થાનમાં બેસવાનું. એ કે છે એકાંત સ્થાનમાં, વિજન પ્રદેશમાં. એટલે જ્યાં
વ્યવહાર કરવાની શક્યતા બહુ ઓછી હોય એવા. અને આગળ આપણે જોયું કે રામજીને ખૂબ સુંદર જગ્યા આપેલી, પણ એ બધા ગામોથી નજીક હતું અને બધાને ખબર પડી કે રામજી અહીંયા છે. બધા એમના દર્શન માટે આવતા. અને જ્યારે બહુ લોકોનું ત્યાં અવર જવર હોય ત્યારે એકાંત ચિત્તે, એકાગ્ર ચિત્તે કોઈ તત્વચિંતન થાય નહીં. તત્વચિંતન વગર જ્ઞાન થતું નથી અને જ્ઞાન વગર મુક્તિ નથી. એટલે આ જે ચેઇન છે, જ્યારે આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ ત્યારે કહે છે અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યા એટલે મારા સ્વરૂપ વિશેનું અજ્ઞાન. હવે સ્વરૂપે હું તો પૂર્ણ જ છું, પણ મને અજ્ઞાન છે કે હું પૂર્ણ નથી. અને પૂર્ણતાની અપેક્ષા હંમેશા હોય છે. એટલે પૂર્ણ થવા માટે આપણે કંઈક ને કોઈક, એટલે કે કોઈક નહીં, બધા જ ક્ષેત્રોમાં, શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, વ્યવહારિક, સંબંધ, બધા જ ક્ષેત્રોમાં આપણને પૂર્ણતા ગમે છે. અને પૂર્ણ તો આપણે નથી એવું માની લીધું છે. એટલે દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ. અને એટલે જ એના માટે કહેવાય છે લાઈફ ઓફ બિકમિંગ. મારે હવે લાખોપતિ થવું છે, લાખપતિ પછી કરોડપતિ થવું છે, 3 રૂમનું મકાન છે હવે 5 રૂમનું મકાન બનાવવું છે, મેં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હવે મારે ડોક્ટરેટ કરવું છે, ડોક્ટરેટ કર્યું પછી હવે મારે પોસ્ટ ડોક્ટરેટ કરવું છે. દરેક ક્ષેત્રમાં હંમેશા વ્યવહારિક રીતે એમાં ઇમ્પ્રુવમેન્ટની શક્યતા હોય જ છે. 1.5-2 લાખ રૂપિયાનો ફોન લીધો હોય એના કરતા સારો ફોન આવે છે. એટલે એ જોઈએ છે. દરેકે દરેક ક્ષેત્રમાં હંમેશા ઉચ્ચતર, વધારે સારું એની શક્યતા હોય જ છે. અને એટલે આપણે એના માટે દોડીએ છીએ. એને જ કહેવાય લાઈફ ઓફ બિકમિંગ. એટલે જે છું એના કરતા એક પગથિયું ઉપર, જ્યાં છું ત્યાંથી એક પગથિયું ઉપર. અને તો પ્રવૃત્તિ સતત ચાલુ જ રહે. હવે આ પ્રવૃત્તિને આપણે જો ચાલુ રાખીએ તો આત્મચિંતન, પૂર્ણતાનું ચિંતન થતું નથી. અને આ ચિંતન કરવાનો વિષય છે, આ દોડવાનો વિષય નથી. કારણ કે શાસ્ત્ર કહે છે કે મુક્તિ એ દેશ અને કાળ બંને દ્રષ્ટિકોણથી દૂર નથી. અહીં એટલે દેશ અને અત્યારે એટલે કાળ. અહીં ને અત્યારે જ હું મુક્ત છું, કારણ કે મારું સ્વરૂપ પૂર્ણ છે. એમાં કોઈ પગથિયું ચડવાનું નથી, કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું નથી. આત્મા તો પૂર્ણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એ જ હું છું. એટલે મારે કંઈ ત્યાં કરવાનું નથી. મારે ફક્ત જાણવાનું છે કે મારે એક પગલું પણ આગળ ભરવું પડે એમ નથી. માટે પ્રવૃત્તિ માર્ગ એ અધ્યાત્મના ક્ષેત્ર માટે જરૂરી નથી. પ્રવૃત્તિ ક્યાં સુધી કરવાની?
અધિકારીત્વ પ્રાપ્તિ માટે જે કંઈ કરવું પડે તે કરવાનું. એટલે આ અધ્યાત્મમાં આત્માને જાણવાની જે પ્રક્રિયા છે એમાંથી મારે પસાર થવું હોય તો મારું શરીર સારું જોઈએ. શરીર આ તત્વ ચિંતન માટે યોગ્ય બને એની વ્યવસ્થા કરવાની હોય. યોગા કરવાના હોય, નિયમિત પૌષ્ટિક યોગ્ય આહાર લેવાનો હોય, આ બધું એના માટે કરવાનું હોય. પણ આપણને આપણી પ્રાયોરિટી ખબર હોવી જોઈએ કે આ શરીર સુદ્રઢ બનાવવું છે મારે. પણ શરીર સુદ્રઢ બનાવી અને એ શરીર વડે મારે પ્રાપ્ત શું કરવાનું છે? જો બીજો કોઈ એજન્ડા ના હોય તો શરીર ને સુદ્રઢ બનાવવાની જરૂર નથી. જેવું છે એવું ઓકે. હા, શરીર આપણને આપણા સાધનામાં સાથ આપે એવું હોવું જોઈએ. એટલા માટે એ શરીરની ચિંતા કરવાની. એ જ પ્રમાણે મન, બુદ્ધિ વગેરે. એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, બધા ક્ષેત્રોમાં આપણે મહેનત કરવાની છે. પણ શેના માટે મહેનત કરવાની છે? આ અધ્યયન કરવું છે, ગુરુ સેવા કરવી છે, તપ કરવું છે. એના માટે આ યોગ્ય તપ એટલે વિચારમય તપ. એના માટે આ શરીર યોગ્ય જોઈએ. એટલે કંઈક કરવાનું છે, પણ ક્યાં? અધિકારીત્વના ક્ષેત્રે. અને અધિકારી એક વખત ગુરુ પાસે ગયા અને ગુરુના ચરણામાં બેઠા પછી બીજી કોઈ ચિંતા કરવાની નથી. બીજા કોઈ વ્યવહારિક સ્થૂળ એવા કોઈ પ્રલોભનો આપણને આપણા માર્ગમાંથી ચ્યુત કરી શકે નહીં. એવી જ્યારે દ્રઢ બુદ્ધિ થાય ત્યારે પછી આ સાધના એ ફળદાયી બને છે. એટલે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. અને એટલે ગઈકાલે છેલ્લું વાક્ય મેં કહ્યું હતું કે અખિલાનંદજી એમ કહે છે કે બે ઘોડા પર સવારી થાય નહીં તો પડી જ જવાય. એટલે એવી રીતે એક જગ્યાએથી નિવૃત્તિ, અને નિવૃત્તિ એટલે રિટાયરમેન્ટ, એટલે અત્યારના નવા શબ્દો પ્રમાણેનું રિટાયરમેન્ટ નહીં. કઈ નથી કરવું એવું નહીં. કઈ નહીં કરીને પછી લોકો એમ સમજતા હોય કે આપણે પૈસા ના લીધા એટલે કે મહેનતાણું લીધા વગર જે કઈ સેવા કરીએ એને નિવૃત્તિ કહેવાય. એવું નહીં. નિવૃત્તિ એટલે અધ્યયન કરવાનો સમય. માત્ર અધ્યયન, માત્ર શાસ્ત્ર ચિંતન. ગુરુના માર્ગદર્શન હેઠળ માત્ર શાસ્ત્ર ચિંતન એ જ નિવૃત્તિ માર્ગ છે. અને એનાથી પછી જેટલા આગળ જવાય એવું. એટલે એ માર્ગ પણ મહેનત માંગે એવો છે. પણ એ મહેનત પેલા ઘાંચીના બળદ જેવી નથી. એ પણ ચાલે છે, પણ અંતર કપાતું નથી. જ્યારે ગુરુના માર્ગદર્શન હેઠળ, શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ, જ્યારે શાસ્ત્રની, અને શાસ્ત્ર વાત કરે છે મારા સ્વરૂપની, એ મારા સ્વરૂપની જ્યારનું જ્યારે ચિંતન કરવાનું છે ત્યારે એ ત્યાં પણ ચાલવાનું છે. શાસ્ત્રના, ગુરુના શબ્દોની સાથે સાથે આપણે બૌદ્ધિક યાત્રા કરવાની હોય, પણ એ સીધી લીટીમાં છે, ગોળ નથી. અને સીધી લીટીમાં છે, યોગ્ય દિશામાં છે. એટલે
આપણા સાધ્ય સુધી આપણે પહોંચી શકીએ. એટલે સૌથી વધારે વિવેક અહીં કરવાનો છે. અને આપણે તો જોયું છે, તત્વબોધથી આપણે ભણવાનું શરૂ કરીએ છીએ સામાન્ય રીતે વેદાંત અધ્યયન, અને ત્યાં એમ કે છે કે પહેલું છે અધિકારીત્વ, અને ત્યાં કે છે વિવેક. તો વિવેક એટલે શું? આત્મ અનાત્મ વિવેક, યોગ્ય અયોગ્ય વિવેક, સત્ય અસત્ય વિવેક. બરાબર? તો એ આત્મા અનાત્માના વિવેક દ્વારા જાણવાનું કે મારે હવે અનાત્માના ક્ષેત્રમાં કોઈ સિદ્ધિની જરૂર નથી, કારણ કે અનાત્માનું ક્ષેત્ર તો ભવાટવી છે, એવું કહેવાય છે. ભવાટવી એટલે એ જંગલ છે, અને ત્યાં રસ્તો ખૂટે નહીં, કારણ કે ત્યાં તો એક પછી એક ઈચ્છાઓ ઊભી થાય જ છે, અને એને પૂરી કરવા માટે દોડવાનું જ રહે છે. તો નિવૃત્તિ માર્ગ, અને હવે જે અમે હમણાં કહ્યું ગુરુના માર્ગદર્શન હેઠળ, એ જ વાત આ અધ્યાત્મ રામાયણ શાસ્ત્રમાં અગસ્ત્ય મુનિના મોઢે મહાદેવજી બોલાવે છે. આપણને ખબર છે ને, આ મહાદેવજી બોલે છે. આ બધું એમાં પાત્રો છે, અને એ મહાદેવ વાચ એવું આપણે સાંભળીએ છીએ વારે વારે. આ પણ મહાદેવ જ બોલે છે, પણ કોના મોઢે? અગસ્ત્ય મુનિના મોઢે. હવે આપણે સાંભળીએ છીએ કે પ્રવૃત્તિ માર્ગ જેને પસંદ કર્યો છે એ લોકો અવિદ્યા વશવર્તિનઃ, અવિદ્યાને વશ થઈ અને પ્રવૃત્તિમાં રચાપચ્યા રહે છે. જ્યારે નિવૃત્તિ માર્ગ નિરતાઃ, જેણે નિવૃત્તિ માર્ગ પસંદ કર્યો છે તે લોકો કેવા છે? વેદાંતાર્થ વિચારકાઃ, વેદાંતના અર્થનો વિચાર કરવા વાળા એ લોકો છે. એટલે કે ઊંધું બી સમજાય કે વેદાંતનો વિચાર કરવો જો હોય તો નિવૃત્તિ માર્ગ જ પસંદ કરવો પડે, કારણ કે મુક્તિ માત્ર વેદાંતના અધ્યયન દ્વારા જ પ્રાપ્ત થાય છે. જ્ઞાનેન એવ મુક્તિ, માત્ર જ્ઞાનથી જ મુક્તિ થાય છે. અને જ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન, હું કોણ છું એનું જ્ઞાન, અને એ જ્ઞાન આપનાર શાસ્ત્ર છે વેદાંત. માટે વેદાંતના અર્થનો વિચાર જો કરવો હોય તો નિવૃત્તિ માર્ગ જ પસંદ કરવો પડે. આ ઊંધો અર્થ કર્યો આપણે. શાસ્ત્રે કહ્યું છે કે નિવૃત્તિ માર્ગ વાળા વેદાંતના અર્થનો વિચાર કરે, પણ એવું ઇટ્સ નોટ નેસેસરી. અત્યારે તો આપણે જોઈએ છીએ સિનિયર સિટીઝન ક્લબ્સ દર 10 કિલોમીટરે એક છે, અને પાછા બધી ક્લબમાં, આણંદની ક્લબમાં હોય ને વિદ્યાનગરની ક્લબમાં હોય, આણંદવાળાનો પણ પછી બંનેનું સુમેળ હોય. આનંદવાળા પહેલા અને ત્રીજા રવિવારે રાખે મીટિંગ, અને પેલા વિદ્યાનગર વાળા બીજા અને ચોથા રવિવારે રાખે. એટલે સિનિયર સિટીઝન લોકોએ એક પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 દિવસ સિનિયર સિટીઝન મીટિંગમાં જવા મળે, અને પછી ત્યાં ભોગ બધું મળે. એટલે નિવૃત્તિ માર્ગ વાળા વેદાંતના અર્થનો વિચાર કરે છે. એ કેવું હવેના સમય માટે યોગ્ય નથી લાગતું, પણ આપણે ઊંધું સમજીએ તો બરાબર છે કે જેને મુક્તિની ઈચ્છા છે, જેને વેદાંતમાં રસ છે, જેને વેદાંત અધ્યયન દ્વારા પોતાના આત્મ સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો છે, એ લોકોના માટે યોગ્ય જીવન શૈલી કઈ છે? નિવૃત્તિ માર્ગ. અને આ નિવૃત્તિ માર્ગની શરૂઆત જે છે એ કેવી રીતે કરવી
એનો હવે પગથિયાવાર વિચાર કરે છે. 33મો શ્લોક. ત્વદ્ભક્તિ નિરતા યે ચ તે વૈ વિદ્યા મયા સ્મૃતાઃ અવિદ્યાવશગા યે તુ નિત્યં સંસારિણશ્ચ તે વિદ્યાભ્યાસરતા યે તુ નિત્યમુક્તાસ્ત એવ હિ. વેદાંતના અર્થનો વિચાર કરવા માટે એ કેવા છે? એ કે છે વિદ્યામયા, જે લોકો વિદ્યામય છે, એટલે કે વિદ્યાને પ્રાપ્ત કરવામાં જે રચ્યા પચ્યા છે તે લોકો. એવું સાંભળવામાં આવે છે કે ત્વદ્ભક્તિ નિરતાઃ, એ આપની ભક્તિમાં પણ ચૂર છે, આપની ભક્તિમાં જ પ્રવૃત્ત છે. ત્વદ્ભક્તિ નિરતાઃ. ત્વદ્ભક્તિ એટલે કોની ભક્તિ? રામજીની ભક્તિ. અને રામજીને તો ઉપર આપણે જોયું 30મા શ્લોકમાં કે રામજીનું સગુણ સાકાર રૂપ, એમનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ અને અવતાર રૂપ રામ નામનું શરીર, એ ત્રણેયની નો ઉલ્લેખ કરેલો છે ત્યાં. અને એમ કહેવાય છે સંતો દ્વારા કે ઈશ્વરના અનુગ્રહથી, એટલે શાસ્ત્ર પણ કે છે ઈશ્વર અનુગ્રહાદ એવ પુંસામ, ઈશ્વર અનુગ્રહાદ એવ પુંસામ અદ્વૈત વાસના. અદ્વૈત વાસના કેવી રીતે થાય? એટલે કે વાસના એટલે ઈચ્છા, તીવ્ર ઈચ્છા. અદ્વૈતની તીવ્ર ઈચ્છા કેવી રીતે થાય? એ કે છે ઈશ્વર અનુગ્રહાદ એવ. ઈશ્વરના અનુગ્રહથી જ આપણને આ તત્વને જાણવાની ઈચ્છા થાય છે. સાદા ભક્તિના શબ્દોમાં કહીએ તો સગુણ સાકારની ભક્તિના દ્વારમાંથી નિર્ગુણ નિરાકાર ભક્તિના નું જે ક્ષેત્ર છે એમાં પહોંચી શકાય. એટલે સગુણ સાકાર ભક્તિ, ઈશ્વરની પ્રસન્નતા એ જરૂરી છે. અને એના વડે, અને એ કેવી ભક્તિ? 12મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે, આમ પગથિયા બતાવ્યા છે. શ્રેષ્ઠ ભક્તિ તો જ્ઞાન છે, બરાબર, પણ હવે એ જ્ઞાન તો હજુ નથી થયું, તો પછી શું? એટલે ત્યાર પછી ત્યાં સુધી પહોંચવા માટે શું કરવું? એના પગથિયા ભગવાને ભગવદ્ ગીતાના પેલા 12મા અધ્યાયમાં બતાવ્યા છે. અને ત્યાં સૌથી છેલ્લું, એટલે કે જેને આપણે પહેલામાં પહેલું કહીએ નિકૃષ્ટ, એ પગથિયું કયું? તો એ કે છે કે તમારે જે ઈચ્છા પૂરી કરવાની થાય ઈચ્છા એ કરો, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી. એનું ફળ તમે ઈશ્વરાર્પણ કરો. એનો અર્થ ભગવાને જે 3જા અધ્યાયમાં કહ્યો તો એ કે કર્મ કરો, પણ એ કર્મ કેમ? સ્વાર્થથી નહીં, પોતાને લાભ થવાનો જ છે, પણ સાથે સાથે ઈશ્વરાર્પણ બુદ્ધિથી. ઈશ્વરાર્પણ બુદ્ધિથી અને પછી પ્રસાદ બુદ્ધિથી. અહીંયા એક સામાન્ય રીતે જે પૂછાય છે એ પ્રશ્નનો પણ જવાબ મળી જાય છે. એક કર્મયોગના સંદર્ભમાં લોકો એમ કે કર્મ કરવાથી ફળ મળે, કર્મ હું કરું તો મને ફળ મળે. પણ મારી કર્મ કરવા પાછળની અપેક્ષા અમુક જ ફળ મળે એવી જીદ વાળી હોય છે.
મને ફળ મળવું જ જોઈએ અને આ જ ફળ મળવું જોઈએ, એવી જીદ પણ આપણી હોય છે. ત્યાં ઈશ્વરાર્પણ બુદ્ધિ છે. એટલે ત્યાં કહ્યું છે કે તું કર્મ કર, કર્મણ્યેવ અધિકારસ્તે, તારો કર્મમાં અધિકાર છે, પણ માં ફલેશુ કદાચન, ફળમાં નહીં. ફળમાં અધિકાર નથી એનો અર્થ કે ફળમાં તારી સ્વતંત્રતા નથી. જે ફળ મળે ઈશ્વર પછી જે આપે તે. એટલે પુરુષાર્થ કરવાનું કામ આપણું છે અને એ પુરુષાર્થથી જે કંઈ પરિણામ આવે એ પરિણામ કર્મ ફળ દાતા ઈશ્વર તરફથી આવે છે અને એટલે એ પ્રસાદ છે. આમ ભક્તિની વાત આપણે કરતા હતા, તો ભક્તિ એટલે કઈ? સગુણ સાકારની ભક્તિથી શરૂઆત સામાન્ય રીતે થાય છે, જે સ્થૂળ છે, અને સ્થૂળમાંથી સૂક્ષ્મમાં આપણે પ્રગતિ કરી શકીએ. તો સાધ્ય ભક્તિ જેને કહેવાય, એને સાધન ભક્તિ કહેવાય. ભક્તિ આપણી સાધ્ય ના રહે. ભગવાનની ખાલી પૂજા અર્ચના, દીવો, નૈવેદ્ય એમાં જ આપણું પૂરું થઈ જાય એવું નહીં. સાધન રૂપ ભક્તિ. સાધન રૂપ ભક્તિ એટલે ઈશ્વરને પૂજા અર્ચનાથી પ્રસન્ન, અને પ્રસન્ન કરીને પછી આપણે જ્યારે ફળ માંગીએ, પ્રાર્થના કરીએ, ત્યારે પ્રાર્થના કઈ કરવાની? પ્રાર્થના સંસાર અંતર્ગત કોઈ ભોગની કે સુખ સગવડની ના હોય. પ્રાર્થના હંમેશા આધ્યાત્મિક ઉન્નતિ માટેની હોય. મારું આત્યંતિક કલ્યાણ થાય. ભગવાનને ખબર છે આત્યંતિક કલ્યાણ એટલે શું. મારું આત્યંતિક કલ્યાણ થાય એવું કંઈક બને, એવી જે પ્રાર્થના છે. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. આ મૃત્યુરૂપી જે સંસાર છે એમાંથી મને હે પરમાત્મા તું અમૃત, અમરતામાં લઈ જા. અમરતા એટલે હું અમર થઈ જાઉં? હા, હું અમર થઈ જાઉં, શરીરથી નહીં. હું જાણું કે હું તો અમર જ છું. આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી. એટલે સ્વરૂપથી હું અમર થઈ જાઉં. હું જાણું કે હું અમર છું. એ જે પ્રાર્થના છે. અને આપણે વ્યવહારમાં પણ કંઈ પણ કોઈની પણ પાસે જોઈતું હોય તો પહેલા એને પ્રસન્ન કરવું પડે. હવે એટલે પ્રસન્ન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે? ના. દ્રષ્ટ ફળ એવું છે કે પૂજા વગેરે કરવાથી મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. અને એ પ્રફુલ્લિત મન એ મારા માટે એક એસેટ છે, એ મારા માટે એક સંપત્તિ છે, જે મને શુભ વિચારમાં દોરી જાય. એટલે ઈશ્વર પ્રસન્નતા એ જરૂરી છે, સગુણ સાકાર, અને તેમાંથી પછી નિર્ગુણ નિરાકાર એની પણ વાત આગળ કરવાના છે. એટલા માટે કહ્યું ત્વદ ભક્તિ નિરતાહ યે. જે લોકો આપની ભક્તિમાં જ રત છે એ લોકો વિદ્યામયાહ સ્મૃતાહ, એવું સાંભળ્યું છે કે એ લોકો આ વિદ્યા એટલે કે જ્ઞાન માર્ગમાં જ પ્રવૃત્ત હોય છે. અવિદ્યાવશ ગાયે તું, જ્યારે, તું એટલે વેરેસ, જ્યારે અવિદ્યાના વશમાં જે છે તે. અને અવિદ્યા એટલે શું? દેહાદી બુદ્ધિ એ અવિદ્યા.
અપૂર્ણતાની બુદ્ધિ એ અવિદ્યા, હું અસલામત છું એ બુદ્ધિ એ અવિદ્યા. તો અવિદ્યામાં જ જેનું મન વશ છે તે લોકો નિત્યમ સંસારીણ ચ, એ લોકો નિત્ય સંસારી જ રહે છે. હવે જુઓ, નિત્ય મુક્તની વાત કરવાની છે આપણે, અને અહીંયા કે છે નિત્ય સંસારી. નિત્ય સંસારી એટલે કોણ? જે જન્મ પછી મરણ, મરણ પછી જન્મ, બસ આમાં જ રત રહે છે. એટલે એમને આ જે ટૂર છે, ટ્રીપ છે, એ ગમતી હોય છે. અને કેવું ચારવાક પંથીઓનો કઈ તોટો નથી. લોકો કહે છે કે આ શરીર માંડ મળ્યું છે, મનુષ્ય શરીર, ભોગવા એટલું ભોગવો. આ વિચારસરણી અત્યારની છે જ ને, કે માંડ આ મજા કરવાની નું શરીર મળ્યું છે, તો મજા કરવાનું જે શરીર છે અને એનાથી મજા કરો. એમાં જ રત જે લોકો છે એ લોકો એ કેવા છે? એ કે છે અવિદ્યાવશગાહાતિ. એ લોકો અવિદ્યાવશ છે, એ લોકો નિત્ય સંસારમાં જ રહે છે. અને વિદ્યાભ્યાસ રતાહાતિ, અને જે લોકો વિદ્યાભ્યાસમાં રત છે, જે લોકો આ અધ્યયનમાં જ રત છે, એ લોકો નિત્ય મુક્તાહાતિ, એ લોકો નિત્ય મુક્ત છે. પેલા નિત્ય સંસારી છે, આ નિત્ય મુક્ત છે. આપણે બધા જ જે લોકો વિદ્યાભ્યાસમાં પ્રવૃત્ત થયેલા છે એ બધા જ નિત્ય મુક્ત છે. એટલે મુક્તિની રાહ જોવાની નથી. અત્યારે પણ મુક્ત છીએ. અને સુંદર ઉદાહરણ કોઈક મહાપુરુષે આપેલું, અને મેં કહ્યું છે ઘણી બધી વાર કદાચ, કે પેલો મેડિકલમાં એડમિશન લે અને બીજા વર્ષથી એને પેલા વોર્ડમાં જવાનું થાય, અને એને સ્ટેથોસ્કોપ લગાડી દીધો હોય. સ્ટેથોસ્કોપ લગાડી અને પછી શું કહેવાય? ડોક્ટર શેઠ, ડોક્ટર પટેલ, બરાબર, એ ડોક્ટર. હજુ તો એને 3 વર્ષ બાકી છે ને ત્યાર પછી એપ્રેન્ટિસશીપ, પ્રેક્ટિસ, પણ અત્યારથી એ ડોક્ટર કહેવાય છે. એટલે એ જેવી રીતે, કારણ કે આ સીધી લીટીની ગતિ છે. સીધી લીટીમાં જે છે એ તો તમને સાધ્ય સુધી, ટાર્ગેટ સુધી પહોંચાડવાની જ છે. જે ધીરે ચાલે ધીરે પહોંચશે, જે જલ્દી ચાલે જલ્દી પહોંચશે. કેવી રીતે? આ બૌદ્ધિક યાત્રા છે. જૂના સંસ્કારો એટલે કે ભોગના સંસ્કારો, એટલે કે સંસારના રાગ દ્વેષ વગેરે એ જ્યાં સુધી પ્રબળ હોય ત્યાં સુધી આ આત્મબુદ્ધિ સ્થિર થતી નથી. એ દ્રષ્ટિકોણથી જલ્દી ચાલે અને મોડા ચાલે, ચાલવાનું જ નથી. પણ જૂના સંસ્કારો અનુરૂપ આપણે આપણા જીવનને પકડી રાખીએ. દીકરો ને બહુ સારા છે, છતાંય તમે એક જુદી રૂમ રાખીને રહો અને એમ કહો કે ના, અમારે તમારી જરૂર હશે ત્યારે બોલાવીશું, બાકી અમને અમારી રીતે રહેવા દો, અમારી ને તમારી લાઈફસ્ટાઈલ જુદી કરી થવા દો. તો એવું કરવાની લોકોની હિંમત નથી. કેમ? લોકો શું કહે?
લોકો શું કે એવું જો વિચારશો તો બુદ્ધિ તમને એ રાગમાંથી છોડાવશે નહીં, એ સંસ્કાર ચાલુ રહેશે. આપણે તો એ સંસ્કારને નબળો પાડવાનો છે. એ રાગ દ્વેષનો જે સંસ્કાર છે, અવિદ્યાનો જે સંસ્કાર છે, એને નબળા પાડવાના છે. ભોગના સંસ્કારને નબળા પાડવાના છે. તો બે રીતે થઈ શકે, અને આમ તો બે રીત એક સાથે અપ્લાય કરવી પડે. એક એ ભોગમાંથી નિવૃત્તિ સાપેક્ષ, અને બીજું વિદ્યા અભ્યાસ, જેની કિંમત, જેની વેલ્યુ સમજાઈ હોય એના તરફ આપણે વધારે આકર્ષાઈએ. આપણને આ મુક્તિની કિંમત સમજાઈ હોય તો મુક્તિના વિચારોને, મુક્તિના સંસ્કારને, અધ્યયનના સંસ્કારને, આત્માનું જે ક્ષેત્ર છે એના સંસ્કારને આપણે પ્રબળ બનાવવાના. એટલે કાં તો એકને વધારે નિર્બળ બનાવવાનું અથવા બીજાને વધારે પ્રબળ બનાવવાનું, પણ એ બે સાથે સાથે થઈ શકે. નિર્બળ બનાવવાનું એટલા માટે અગત્યનું બને છે કે એ જન્મો જૂના સંસ્કાર છે, અને માણસને હંમેશા લોકો શું કહેશે એની બહુ ચિંતા હોય છે. એટલે એ રાગ દ્વેષના ક્ષેત્રો છે એને આપણે અવગણવાનું કરી શકતા નથી. મને યાદ છે કે મેં એક વખત કહ્યું હતું કે શાસ્ત્રમાં તો આવા નાના નાના બધા પ્રશ્નોના જવાબ છે. તમારે જુદું ઘર રાખવાની જરૂર નથી. કુટીચર સંન્યાસી, બરાબર, આપણા જ બહાર આઉટ હાઉસમાં રહેવાનું, નાનકડી ઝૂંપડી બાંધીને. એ લોકોને કહેવાનું કે 2 ટાઈમ ખાવા આપવાનું એટલું ફરજ તમારી, બાકી અમને કઈ પૂછશો નહીં. કપડા બહાર મૂકી દેવાના, એ ધુએ તો ધુએ. એટલે કે જેટલું તમે એમને જવાબદારી આપો, અપાય જવાબદારી આપવાની. પણ આ શરીરનું, આ મન, આ બુદ્ધિનો મેક્સિમમ ઉપયોગ આપણે આત્મચિંતનમાં કરી શકીએ એ પ્રમાણેનું આપણું જીવન આપણે ગોઠવીએ, એ કુટીચર સંન્યાસી છે. શાસ્ત્રએ એ પણ કહ્યું છે. ત્યાર પછી છે વિવિદિશા સંન્યાસ, જેમાં વસ્ત્ર બદલવાના હોય. પણ વસ્ત્ર બદલવાના કેમ? એક પ્રકારનું લિંગ, નિશાની ઊભી કરવા માટે કે મારે હવે કોઈ સામાજિક પ્રસંગમાં જવાની જરૂર નથી, હું તો સંન્યાસી છું. મારી કોઈએ અપેક્ષા રાખવાની નહીં. સામે હું કોઈની અપેક્ષા રાખું નહીં. મને ક્ષોભ ના થાય કે ફલાણા બીમાર હતા અને હું ખબર કાઢવા ના ગયો, કે એમના ઘેર લગ્ન હતું અને હું ગયો નહીં. એનો ક્ષોભ નહીં. જરૂરી હોય તો જવું પડે, પણ એ પ્રસંગો મિનિમમ થાય. કારણ કે તમને ખબર જ હશે કે એક વખત માણસ સાધુ થઈ જાય પછી એની અપેક્ષા સમાજ રાખતો જ નથી. પછી એ લોકો, સમાજવાળાને ખોટું નહીં લાગે કે તમે એમના ઘેર લગ્નમાં ના ગયા કે આમ. તો આ વ્યવસ્થા છે શાસ્ત્રમાં. એટલે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગમાંથી એક પસંદ કરી, જે આપણા લાભમાં છે એ નિવૃત્તિ માર્ગ છે એ પસંદ કરી, અને પછી એ પ્રમાણેનું જીવન આપણે ગોઠવવું પડે. બાકી સંસારમાં રહેવાથી, ઘરમાં રહેવાથી, કુટુંબ સાથે રહેવાથી ભોગના જે સંસ્કાર પડેલા છે એ ચાલુ જ રહેશે.
એ નબળા નહીં પડે. અને એ નબળા પાડવાના છે પ્રયત્નપૂર્વક. અથવા કેટલાક લોકો દ્રઢ નિશ્ચયી હોય છે, એ લોકો અધ્યાત્મના સંસ્કારને અત્યંત પ્રબળ બનાવે તો પેલા ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં જતા રહે. બે બંને જ નથી. આપણને આપણા સ્વભાવ પ્રમાણે જે અનુકૂળ આવે એ રસ્તો અપનાવાય, પણ એ જરૂરી છે. એટલા માટે કહ્યું વિદ્યાભ્યાસ રતા યેતુ નિત્ય મુક્તા. એ લોકો નિત્ય મુક્ત છે. પ્રયત્ન કર્યો છે સાચી દિશામાં જવાનું, અને એટલે સાધ્ય સુધી પહોંચવાના જ છીએ, મુક્ત થવાના જ છીએ. એ ઇટ્સ એ મેટર ઓફ ટાઈમ. આ જન્મે કે 1, 2, 5 જન્મ પછી. પણ જો આ મુક્તિની કિંમત સમજાઈ હોય તો મુક્તિ જેના દ્વારા મળે છે એ શાસ્ત્ર અને શાસ્ત્રજ્ઞ એ બંનેને બરાબર આપણે ફિટ પકડી રાખવા પડે. આપણે એની પાછળ જરા પણ ડિસ્ટન્સ ના પડી જાય એવી રીતે જવું પડે. એટલે એ અર્થમાં ચાલવું પડે, મહેનત કરવી પડે. શાસ્ત્ર અધ્યયન પણ એમને એમ નથી થતું. એ તો આપણને નથી સમજાયું. જો જે પેલા ટ્રેડિશનલ આશ્રમોમાં જઈએ ત્યાં ખબર પડે. અને આમ તો શાસ્ત્રએ કહ્યું છે, પેલા ઇન્દ્રને કહ્યું 32 વર્ષ સેવા કર, પછી તારા પહેલા પ્રશ્નનો જવાબ આપીશ. અને વિરોચન અને ઇન્દ્ર બંને સેવા કરેલી ને 32 વર્ષ. ફરી બીજો પ્રશ્ન, ફરી બીજા 32 વર્ષ. આપણને નથી સમજાયું, પણ જે પેલા ટ્રેડિશનલ આશ્રમો છે ત્યાં સૌથી પહેલામાં પહેલું વ્યાકરણ અઘરામાં અઘરું ભણાવવા માટે ગોખ્યા જ કરો. પછી વ્યાકરણ બરાબર ગોખાઈ જાય એટલે પછી તર્કશાસ્ત્ર એના કરતા અઘરું. આ બધું જ્યારે પેલાની પાસે ભાથું ભેગું થાય એટલે કે બૌદ્ધિક વિકાસ એનો થાય, ત્યાર પછી વેદાંત શાસ્ત્ર, ત્યાર પછી તત્વબોધ, અને પછી તો રસ્તો એવો સીધો સ્મૂધ થઈ ગયો હોય કે તત્વબોધ ને પછી વિવેક ચૂડામણી અને બધું સીધું અંદર છપાઈ જાય. અને તત્વબોધ અને વિવેક ચૂડામણીમાં શીખ્યા છે એના કરતા વિશેષ બીજા કોઈ શાસ્ત્રમાં આવતું નથી. પાયો છે. પછી તો એ પાયાને ખાલી હથોડા મારી અને સ્ટ્રોંગ કરવાનો છે, બસ, બીજું કઈ નહીં. તો બુદ્ધિથી આપણે ગુરુના શાસ્ત્રના શબ્દોની સાથે સાથે બૌદ્ધિક વિકાસ કરવાનો છે. એના સાથે એ શબ્દો સાથે સાથે ચાલવું પડે. એ મહેનત છે, પણ એ સાચી દિશામાં છે. અને એટલે સાચી દિશાની મહેનત આપણને સાધ્ય સુધી પહોંચાડશે. એટલા માટે કહ્યું કે વિદ્યાભ્યાસ રતા યેતુ નિત્ય મુક્તા એવ હિ. મુક્ત જ છે અત્યારથી. શાસ્ત્રે કહ્યું છે આચાર્યવાન પુરુષો વેદ. વેદ એટલે જાણે છે વર્તમાન કાળ. જે ગુરુની પાસે ગયો છે એને ખબર જ છે. શું ખબર છે? સ્વરૂપ.
એટલે આચાર્યની પાસે રહીએ અને એને અનુરૂપ મન બુદ્ધિને સતેજ રાખીએ તો જ્ઞાન હાજર જ છે. પછી પ્રયત્ન કરવો પડતો નથી. બરાબર લોઢું બરાબર ટીપાયેલું હોય, ગરમ થયેલું હોય, પછી થોડાક બે અથોડામાં એનો શેપ જે લાગવો હોય એ આવી જાય. અને એની વાત અહીંયા કરી. અગસ્ત્ય મુનિ એક એક શબ્દ જે લખે છે એ બહુ ભારે, એમાં બધું ઘણું ભરું ભરેલું છે, એવા શબ્દો લખે છે. હવે આ હમણાં છેલ્લે કહ્યું આચાર્યવાન પુરુષો વેદ. વિદ્યાભ્યાસ હતા. વિદ્યાભ્યાસ ક્યાં કરવાનો એની પણ આપણને સમજ આપે છે. 34મો શ્લોક. લોકે ત્વદ્ભક્તિ નિરતાઃ ત્વન્મંત્રોપાસકાશ્ચ યે વિદ્યા પ્રાદુર્ભવેત તેષાં નેતરેષાં કદાચન. વ્યવહારમાં લોકે ત્વદ્ભક્તિ નિરતાઃ, જે આપના અનન્ય ભક્ત છે, અને ત્વન મંત્ર ઉપાસકાઃ યે, અને આપના મંત્રના ઉપાસક છે, જેણે આપના મંત્રને ઉપાસના દ્વારા સિદ્ધ કરેલો છે. એવા આપણે જોયું હતું કે અગસ્ત્ય મુનિ જ્યારે વિષ્ણુ ભગવાનને અને બ્રહ્માજીને ક્ષીર સમુદ્રના કિનારા ઉપર વાત થઈ હતી, અને વિષ્ણુ ભગવાને કહેલું કે હું મનુષ્ય અવતાર લઈ અને આ રાક્ષસોનો નાશ કરીશ અને પૃથ્વીનો ભાર ઉતારીશ, ત્યારથી આ રામજીના રસ્તામાં એક ઝૂંપડી બાંધી અને બેઠેલા છે. અને આગળ એમણે જ પોતે કહ્યું કે આપના જ ભક્તિ, આપની જ કથા, આપના જ મંત્ર, એમાં જ હું જે રત છું, એ રીતે મેં મારો સમય અહીંયા પસાર કર્યો છે. એ જ પ્રમાણે અહીંયા પણ કે છે કે ત્વન મંત્ર એટલે કે એક જપ, અને ગુરુ મંત્રનું પણ અગત્યતા આ અધ્યયન માર્ગમાં બહુ ઉપયોગી બને છે. મંત્ર જપ કરીએ આપણે. મંત્ર જપથી એકાગ્રતા, ઉપાસના એ એકાગ્રતા માટે છે. આ એકાગ્રતા આવે, અને પછી એનું મંત્ર જપનું પુણ્ય પણ હોય, એટલે પુણ્ય પણ મદદ કરે અને મનની એકાગ્રતા પણ સિદ્ધ થાય. તો આવી રીતે જે મલ્ટિપલ બેનિફિટ હોય એવું આનાથી, ઉપાસનાથી બને છે. અને કેટલાય લોકોએ આવી ઉપાસના કરેલી, બધા પુરાણો એનાથી ભરેલા છે, વાર્તાઓથી. તો એ પ્રમાણે આપનો મંત્ર જપ અને આપની ભક્તિ છે, એના વડે વિદ્યા પ્રાદુર્ભવેત. વિદ્યા એટલે કે જ્ઞાન ઉત્પન્ન થાય જ. કોને? તેષામ, એ લોકોને. જે લોકો ઉપાસના કરે છે, જે લોકો ભક્તિ કરે છે, એમને એમની બુદ્ધિમાં આ જ્ઞાન ઉત્પન્ન થાય જ. એનો અર્થ કે એમની બુદ્ધિ આ આત્મ વિષયક શાસ્ત્રના જે શબ્દો છે એ શબ્દોને સમજવા માટે એ સક્ષમ બની હોય. એ શબ્દોને એ પોતાને અંદર બુદ્ધિમાં ઉતારી શકે. બુદ્ધિ એનો વિરોધ ના કરે. આપણી બુદ્ધિ માટે આપણને બહુ અહંકાર હોય છે. કોઈ વસ્તુ, ધારો કે બટાકા પૌવા બનાવવાના હોય, કોઈ આપણને કહી કે આમ હવે છે ને આને ધોઈ નાખો, તમને તરત આપણી બુદ્ધિ તરત વિરોધ કરે, એટલે કે ગુસ્સે થાય
કે મને ખબર નથી કે બટાકા પૌવા કેવી રીતે બનાવવાના. બુદ્ધિ બહુ અહંકાર હોય છે. એ બુદ્ધિ કેવી બને? એ ગુરુ વડે બોલાયેલા શાસ્ત્રના શબ્દોને નિર્વિરોધ બુદ્ધિમાં ઉતરવા દે, એન્ટર થવા દે. પહેલા તો સંઘર્ષ તો પછી થાય, પણ પેલું જો આપણી અહંકાર સાબુત હોય તો એ શબ્દો એન્ટર જ ના થવા દે. તું ને ભગવાન એક જ છે. હવે હોતું હોય કે જવા દે, આમ આ તો બધું કઈ જુદું બોલે છે, અમને કઈ આવડતું નથી કે આપણે તો પેલા હરે રામ હરે કૃષ્ણમાં સારું બરાબર છે. ભગવાનની મૂર્તિ જોઈને આપણે ખુશ થવાનું, બસ. એટલે ત્યાં જ રહે, એ સાધ્ય છે. આમ બુદ્ધિ એક અનુકૂળ એવી ફળદ્રુપ જમીન તૈયાર કરે કે જેમાં એ શબ્દો બધા અંદર ઉતરી અને એ ત્યાં સ્થિર થઈ શકે, ત્યાં જર્મિનેટ થાય, ત્યાં એમાં અંકુર ફૂટે અને ત્યારે એ આગળ વિચારવા માટે સક્ષમ બને. માટે કહ્યું કે ત્યાં વિદ્યા પ્રાદુર્ભવેત. બરાબર. અને મંત્ર સરસ છે ત્યાં શાસ્ત્રમાં, યમે વૈશ વૃણુતે તેન લભ્ય. જે આત્માનું વરણ કરે એને એ પ્રાપ્ત થાય જ, એને પ્રાપ્ત થાય છે. યમે વૈશ વૃણુતે, જે માત્ર એ યમ એવકાર બહુ જરૂરી હોય છે સમજવો શાસ્ત્રમાં. યમ એવ એશ વૃણુતે, જે આત્માનું વરણ કરે તેને લભ્ય, એને પ્રાપ્ત થાય. અને પછી કેવી રીતે પ્રાપ્ત થાય? તો એ કે છે કે તસ્યૈષ આત્મા વિવૃણુતે, એને જ આત્મા પણ પસંદ કરે. એટલે કે આત્મા એનો પોતાનો અનુગ્રહ, શાસ્ત્ર અનુગ્રહ એના ઉપર એને પ્રાપ્ત થાય. શાસ્ત્રના શબ્દોનો વિરોધ ના થાય, શાસ્ત્રના શબ્દો એને પસંદ કરે. એનો અર્થ કે એ શાસ્ત્રના શબ્દોને સ્વીકારવા માટે તૈયાર થયેલો હોય. આત્મા પણ એનું વરણ કરે અને પછી શું કરે? એ કે છે એ તનુમ વિવૃણતે તનુમ સ્વામ, એનું વર્ણન કરી અને પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે. એટલે પરમાત્માનું જે 4 કૃપા કહી છે એમાં ઈશ્વર કૃપા છે જ. ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા, આ 3 તો બીજા પક્ષની છે. પણ પહેલા કઈ હોય? આત્મકૃપા. હું તૈયાર થઈને, સજ્જ થઈને ગુરુ પાસે જવું અને પછી ગુરુ એમનો શબ્દ પ્રવાહ જે વેવડાવે એનાથી હું આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકું. એટલા માટે વિદ્યા પ્રાદુર્ભવે તેષામ નેતરેષામ કદાચન, બીજાને આ લાભ મળતો જ નથી. બીજા એટલે કોણ? સંસારી લોકો જે છે એમને આ લાભ મળતો નથી. જે પ્રવૃત્તિ માર્ગમાં રત છે, જે ભોગમાં રત છે, જે આ મનુષ્ય શરીર ભોગ માટે જ મળ્યું છે એવું જે જાણે છે, એમને આ લાભ મળતો નથી. અતઃ, હવે આગળનો 35મો શ્લોક. અતસ્ત્વદ્ભક્તિ સંપન્ના મુક્તા એવ ન સંશયઃ ત્વદ્ભક્ત્યમૃતહીનાનામ મોક્ષ સ્વપ્નેપી નો ભવેત. જો એકની એક વાત કેટલી રીતે કરે છે, એક જ વાત છે. એ કે છે માટે
ત્વદ ભક્તિ સંપન્નાહ, આપની ભક્તિથી જે સંપન્ન છે એ લોકો મુક્તાહ એવ ન સંશય, એ લોકો મુક્ત જ છે, એમાં કોઈ શંકા નથી. પણ ત્વદ ભક્તિ અમૃત હીનાનામ, પણ આપની ભક્તિના અમૃતથી જે વંચિત છે એ લોકોને સ્વપ્ને અપી, સ્વપ્નમાં પણ મોક્ષ ન ભવેત, એમને સ્વપ્નમાં પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે ભક્તિ, કોની ભક્તિ? એ કે છે ત્વદ ભક્તિ, રામજીની કૃપા, સગુણ સાકાર દ્વારા નિર્ગુણ નિરાકાર બંને. એટલે આપણી મનોસ્થિતિ ઉપર આધાર રાખે, પણ ભક્તિ કરનારે હંમેશા ધ્યાન રાખવું કે માત્ર સ્થૂળ ભક્તિમાં ખોવાઈ ના જવાય. સ્થૂળ ભક્તિમાં પણ આનંદ આપે એવી હોય છે. મારા લાલાને ભૂખ લાગી હશે, મારા લાલાને પાણી આપવાનું છે, મારા લાલાને ગરમી લાગે એટલે પંખો મૂકવાનો છે, લાલાના રૂમમાં એસી મૂકવાનું છે, કારણ કે મારા લાલાને ગરમી ના લાગવી જોઈએ. આ બધું જરૂરી, સારું, પણ એ જ માત્ર અંતિમ પગથિયું નથી. એટલે લાલાની ભક્તિ દ્વારા એની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને મેળવવા યોગ્ય તો શું છે એની પાસેથી, એને કહે કે મને મારા સ્વરૂપનું જ્ઞાન થાય એવો તું મને આશીર્વાદ આપ. એ જ પ્રાપ્તવ્ય છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ એની માંગણી એ જ માત્ર ઉપયોગી છે. અને એટલા માટે શાસ્ત્ર પણ, વેદાંત શાસ્ત્ર પણ ભક્તિનો વિરોધ કરતું નથી. પણ ભક્તિ સાધન ભક્તિ થાય અને એના દ્વારા જે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, આત્મ સ્વરૂપની ઓળખાણ એ અગત્યની છે, એ પ્રાપ્તવ્ય છે, એ મોક્ષ છે. મુક્તિ એનું નામ છે, મોક્ષ એનું નામ છે. માટે કહ્યું અતઃ, માટે તમારી ભક્તિથી સંપન્ન જે લોકો છે એ લોકો મુક્ત જ છે, અને તમારી ભક્તિહીન જે લોકો છે એ લોકોને તો સ્વપ્નમાં પણ મોક્ષ મુક્તિ મળે નહીં. હવે અગત્યની વાત શરૂ થવાની છે, એ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.